રાજકોટમાં વોર્ડ નંબર 1 માં આવેલ ઋષિ વાટિકા સોસાયટી તેમજ અન્ય સોસાયટીઓના લોકો જે રોષે ભરાયા છે અને રાજકોટમાં જે છે તે આપ વાત કરીએ તો અત્યારે દારૂની પોટલીઓ જે છે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। રાજકોટના આ ઋષિ વાટિકા આવેલ સ્થાનિકોએ રોષે ભરાયા છે અને જનતા રેડ કરવામાં આવી છે। આપને દ્રશ્યો બતાવીશ કે દારૂના અડ્ડાઓ બેફામ ચાલી રહ્યા છે અને આ પોટલીઓ એક નહીં પણ અનેક પોટલીઓ અહીંયા જોવા મળી રહી છે। ત્યારે આપણી સાથે સ્થાનિકો જોડાયા છે, આપણે સીધી તેમની સાથે વાત કરશું। શું તમારી સમસ્યાઓ છે ને જનતા રેડ કરવામાં આવી છે, શું કહેશો? અમે જો આ છેલ્લા રૂમમાં સૂતા હોય છે, એ છેલ્લા રૂમમાં સુધી 3 વાગે ને ટીટી 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 ચાલુ થઈ જાય ને અહીંથી પોટલીઓ લઈને બધા દેવા બાઈને નીકળે છે। આખી રાત કુવાતું જ નથી, 2 વાગ્યા લગી દારૂ પાડે 3 વાગે લેવા વાળા આવે બધા, એટલે અમે કટકટ લાકડા ભાંગે ને કટકા ભાંગે આખી રાત નીંદર નથી આવતી અને વ્હીલ બારી બધી શ્વાસની તકલીફ થઈ ગઈ છે। 3 વાર 4 વાર પંપ લેવો પડે છે। અમારી એટલી તબિયત ખરાબ થઈ ગઈ। અમારા ઘરે મહેમાનને કોઈને સરનામું દઈ નથી કે ક્યાં તો કાંઈ ઉકેડામાં રહી છે। આ ઉકેડ અમને તમે બધા પૂછો છો ક્યાં રહ્યો છે આ ઉકેડામાં, ક્યારે અમે તમારી સમસ્યાનો ઉકેલ ક્યારે કોઈ લાવવામાં આવ્યો છે? કઈ આવ્યો જ નથી, આજ વર્ષ થઈ ગયા 21 આવ્યો જ નથી। તમારા દ્વારા 2 બોર્ડ મારવામાં આવ્યા છે, તેને લઈને શું કહેશો? હા તો બરાબર છે, જોઈએ હવે શું થાય છે। બોર્ડ મારવાથી ને શું થવાનું છે? તમે 4 દી 6 દી 8 દી આ બધી તપાસ કરવા આવે બધી ગાડીઓ લઈને તો ખબર પડે। તમે આજે આવ્યા ને વરદી પછી આવો તો અડા જામી ગયા હોય પાછા। તમારા દ્વારા આગામી ચૂંટણી આવી રહી છે ત્યારે બોર્ડ મારવામાં આવ્યું છે, કોઈ રાજકીય પક્ષે પ્રવેશ કરવો નહીં, તેને લઈને શું કહેશો? શું કહેવાનું? અમે તો કઈ થાકી ગયા છે બધું, હવે કાંઈ કહેવાનું થતું નથી। આ બધું કરીને આવીને જો કરી જાય, સાફ કરી જાય પાછું મહિને ચક્કર મારવા આવે તો બધી ખબર પડે। આજે આવ્યા ને વરદી પછી અમે બધા પોલીસની ગાડીઓ આવે તો શું કરવાનું? ત્યાં તો બધા અડ્ડા જામી જ ગયા હોય બધા। આ અમે અહીંયા રહી છીએ, આમાં કેમ રહેવાનું? આ ઉડીને બધી સીધું ફરિયામાં આવે, ઘરમાં આવે। જે બીજા સ્થાનિકો છે તેમની સાથે વાત કપાડી નાખો બસ। અને આવી રીતે કેવા પેલું ઓટલે અને પી જાય અને કચરા તો જો આવે અને એમને અત્યારે બીમારી તો જો કેવી નીકળી છે। આમાં કેમ અમારે જમવું? એટલી વાસ આવે જમવામાં, બેઠા બાયણું નથી ખોલાતો અમારે। ગાડીઓ કેટલી આવે છે, પોલીસ વાળાને જોઈ થયા જાય છે બધા, અને ન્યાન્ય સુતા પડ્યા હોય છે, નથી કોઈ કઈ અંદરના શેરીના 4-5 જણા શેરીના બિચારા સારા છે, આવે છે અંદર આવીને મારીને કાઢે છે શેરીમાંથી। 4-5 જણા સારા બધા આવી બિચારા મોટા બધા કાઢે મારે છે બધા એને જો। ત્યારે અમે આ રહી હગી છે આમાં। અત્યારે આ વિસ્તારની સમસ્યાને લઈને અનેકવાર જે આવતા હોય છે લોકો પ્રચાર કરવા માટે અને ચૂંટણી આવી રહી છે, તોય છતાંય આનું નિરાકરણ કેમ નહીં? હવે એ લોકો કોર્પોરેટર્સ કઈ આવીને ક્યારે કઈ કરતા નથી, તો પછી આમને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ બધું થાય છે। જુઓ, તમને ખબર છે તમારા કોર્પોરેટર કોણ છે? દીક્ષિતાબાઈ છે। હા તેમના દ્વારા કઈ પણ અહીંયા નિરાકરણ ક્યારેય કોઈ દિવસ આવ્યા જ નથી, ક્યારે અમારા શેરી જોવા માટે આવું નથી આવ્યા ક્યારે કોઈ એમ। અરે ભાઈ અમારા આ એરિયામાં ગંદકી સાફ નથી થતી, આ ઢગલા પડ્યા છે। જ્યારે એમ કે બસ 5 દીમાં ઉપડી જશે, 5 દીમાં ઉપડી જશે, પણ કઈ ઉપડતા છે નહીં। અને પાછળ દારૂ વેચાય છે, એનું કોઈ નિવારણ થતું નથી। દારૂ પીને આડેધડ આમ રસ્તામાં પડ્યા હોય છે। અમારી બેનો દીકરીઓ અવારું અમે લોકો એને દૂધ લેવાય રાતના 8 સાડા 8 પછી નથી નીકળતા, તો કરવાનું શું એમ? આનો કોઈ ઉકેલ થતો જ નથી। દર વખતે આવીને આવી રીતના બોલી જાય, 2 દીમાં સાફ થઈ જાય, 3 દી હતા ઈ નહીં। 22 વર્ષથી અમને, કેટલા વર્ષથી આપણે 22 વર્ષથી અમને, અને શેરીમાં આવે ત્યારે અમારે ધોકા લઈને મારીને કાઢવા પડે છે। અમે મત આપવાના જ નથી આજ, અમારે મત દેવાનો થતો જ નથી આજ। દારૂ માટે કોર્પોરેશન ધ્યાન આપતું નથી, રસ્તો ચાલુ છે, રસ્તો બંધ થઈ ગયો છે, કોર્પોરેશન કઈ અને આ દર્શિતાબેન ડોક્ટર જે કઈ છે એના વોર્ડના એ કોઈ ધ્યાન આપતા નથી। રજૂઆત શું સાહેબ નજર સામે જ છે, તમે પણ જોઈ શકો છો, તમારા માધ્યમથી એને ખબર પડે, પોલીસ ખાતાને ખબર પડે। સમસ્યામાં એવું છે સાહેબ કે કોઈ બેન દીકરીઓ બહાર નીકળી ન શકે, રાતે દારૂ સવારે દારૂ। આ રસ્તો અત્યારે બ્લોક છે, કોર્પોરેશન થોડા સમયમાં ધ્યાન આપ્યું, એ પછી કોર્પોરેશન હાથ ઊંચા લઈ લીધા છે, કોઈ જાતનું અંદર સાફ સફાઈ નથી થતું। તમે આવો મારી જોડે હમણાં બતાવી દો કે અંદરની પોઝિશન શું છે આ રસ્તાની। આગામી ચૂંટણીમાં હવે કોઈને મતદાન થતું જ નથી દેવાનું। સ્થાનિકો રોષે ભરાયા છે અને અત્યારે વાત કરવામાં આવે વોર્ડ નંબર 1 માં જે લોકો જે જનતા રેડ કરવામાં આવી છે, હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં ચૂંટણીમાં જે લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમે વોટ નહીં આપીએ, અહીંયા કોઈ પણ રાજકીય પક્ષે પ્રવેશ કરવો નહીં। હવે જોવાનું રહ્યું કે આ જનતા રેડ કરવામાં આવી છે ત્યારબાદ પણ હજી ત્યાંનું નિરાકરણ આવશે કે શું। કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે મિત ભટ્ટી, ચાંદની ન્યૂઝ, રાજકોટ।